વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કાળનો, અને કાળની અંદર આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ છે ચાલુ ભૂતકાળ. 5મા નંબરનો કાળ, અને આ પાંચેય કાળ તમે શીખો ને. અગાઉ 4 કાળ તમે શીખ્યા: સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, ચાલુ વર્તમાન કાળ, અને આ 5મો કાળ ચાલુ ભૂતકાળ. આ પાંચેય કાળની હું તમને વાત કરું તો આ પાંચેય કાળમાં સૌથી વધારે પૂછાતો જો કોઈ કાળ હોય તો એ આ કાળ છે. કયો? ચાલુ ભૂતકાળ. ચાલુ ભૂતકાળ જે છે એ પાંચેય કાળમાં સૌથી વધારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલો કાળ છે, એટલે સમજવા પ્રયત્ન કરજો. વાક્ય રચના રિમેન્સ સેમ, નથિંગ વિલ બી ચેન્જડ. જે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના હતી એ જ ચાલુ ભૂતકાળની વાક્ય રચના છે. માત્ર ને માત્ર ફેર એટલો જ છે કે જ્યાં આગળ એમ ઇઝ આર હતું એને રિપ્લેસ કરીને વોઝ વર મૂકવાનું છે. જ્યાં આગળ એમ ઇઝ આર હતું, ટુ બીના પ્રેઝન્ટના રૂપો હતા, એને બદલે ટુ બીના પાસ્ટના રૂપો મૂકવાના છે. બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે. ચાલુ ભૂતકાળમાં આટલો જ ચેન્જ થશે, બીજો કોઈ ચેન્જ નથી. બરાબર? ચાહે એક્ટિવની વાક્ય રચના હોય યા પેસિવની વાક્ય રચના હોય, બાકી બધું જે ચાલુ વર્તમાન કાળમાં શીખ્યા એ જ. પેસિવના સ્ટ્રક્ચરમાં પણ સેમ વસ્તુ છે. બરાબર છે? વોઝ વર, એમ ઇઝ આર હતું, ત્યાં મૂકી દેવાનું વોઝ વર બીંગ V3. નકાર કરો તો વોઝ વર નોટ બીંગ V3. પ્રશ્નાર્થ કરો તો વોઝ વર આગળ બીંગ V3. અને પ્રશ્ન નકાર કરો તો વોઝ વર ઓબ્જેક્ટ બીંગ અને નોટ બીંગ અને V3. વાક્ય રચના ચાલુ વર્તમાન કાળમાં જે સમજાવી છે એ જ છે. એમ ઇઝ આર ને બદલે મૂકવાનું છે વોઝ વર. બરાબર? હવે એના કાળ સૂચક શબ્દ સમજો. એમાં નિશ્ચિત સમય હતો, એટલે એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ, નાવ, લુક, સી, વોચ, ફીલ, લિસન, હિયર, આવા બધા શબ્દો હતા. અહીંયા આગળ આવશે એટ ધેટ ટાઈમ અથવા ભૂતકાળનો નિશ્ચિત સમય. સમજો. વેનની સાથે, હવે ખાસ ધ્યાન રાખજો, અહીંયા આગળ બે મુદ્દા સમજવાના છે કે વેન અને વાઇલ. વેનની સાથે કનેક્ટ થયેલું વાક્ય હંમેશા સાદા ભૂતકાળનું હોય. સાદો ભૂતકાળ સમજો, જે સમજાવું છું એ. વેનને એટેચ થયેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય. બીજું વાક્ય જે વાત કરવાની છે મારે, એ અર્થ મુજબ એક તો કાં તો ચાલુ ભૂતકાળ હશે અને કાં તો પૂર્ણ ભૂતકાળ હશે. આ સમજવાનું છે કે વેનની સાથે કનેક્ટ થયેલું વાક્ય હંમેશા સાદો ભૂતકાળ જ હશે, પણ બીજું જે વાક્ય છે એ કાં તો ચાલુ ભૂતકાળનું હોય ને કાં તો પૂર્ણ ભૂતકાળ. એ કેમ ખબર પડે? તો કે એના માટે ફરજિયાત અર્થ લેવો પડે. ગુજરાતી અર્થ કરો તો ખબર પડે. એ પૂર્ણ ભૂતકાળમાં હું તમને સમજાવીશ. બરાબર છે? અહીંયા આગળ સેમ વાઇલની સાથે ચાલુ ભૂતકાળ છે. બીજો કાળ જે છે અર્થ મુજબ કાં તો ચાલુ ભૂતકાળ હોય અથવા તો સાદો ભૂતકાળ આવશે. યાદ રાખજો, કાં તો ચાલુ ભૂતકાળ અથવા તો સાદો ભૂતકાળ. ક્લિયર થાય છે? આ વસ્તુ ખાસ સમજવા જેવી છે, અને આ જ કાળ સૂચક શબ્દ છે. જો આ ખબર પડી ગઈ તો કાળ સૂચક શબ્દમાં કાંઈ વાંધો નહીં આવે. હવે વાત કરીએ ઉપયોગની, તો ઉપયોગમાં તો કાંઈ એવું ખાસું છે નહીં. યાદ રાખવાનું, નિશ્ચિત સમયગાળાનો કાળ છે, એટલે ભૂતકાળનો નિશ્ચિત સમય આપ્યો હશે, એટલે ભૂતકાળના નિશ્ચિત સમયગાળામાં કોઈ ક્રિયા શરૂ હતી એવું દર્શાવવા માટે તો એના માટે અલગ અલગ કાળ સૂચક શબ્દ આપ્યા હોય. ફોર એક્ઝામ્પલ, હું એમ કહું હી ખાલી જગ્યા ડ્રાઇવિંગ એટ ધેટ ટાઈમ, તો અહીંયા આગળ એટ ધેટ ટાઈમ, તે સમયે. હું એમ કહું આઈ ખાલી જગ્યા યસ્ટરડે, ખાલી યસ્ટરડે હોય તો આઈ એટ યસ્ટરડે. હું એમ કહું આઈ ખાલી જગ્યા યસ્ટરડે. બરાબર છે? તો આની અંદર રાઈટ આન્સર આવશે એટ, કારણ કે એ તો થઈ ગયો સાદો ભૂતકાળ. પણ યાર, યસ્ટરડે સાથે એટ 7 PM છે. તમને કહું 7 PM છે. ધેટ મીન્સ કે ભૂતકાળનો કયો સમય થયો? નિશ્ચિત સમયગાળો થયો. કયો સમય થયો? ભૂતકાળનો નિશ્ચિત સમયગાળો થયો. તો નિશ્ચિત સમયગાળાનું સૂચન કરવા માટે
આ કાળનો ઉપયોગ જે છે એ થાય. પછી આવે છે ભૂતકાળમાં કોઈ બે ક્રિયા એક સાથે શરૂ હતી સૂચવવા માટે ચાલુ ભૂતકાળમાં while અને whenનો ઉપયોગ થાય. યાદ રાખજો. આ આખું તમે ખાસ સમજી લો. મેં તમને હમણાં જે સમજાવ્યું એ જ છે. બરાબર. હવે જો એક એક. while she was cooking, while ની સાથે કનેક્ટ થયેલું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળ જ હોય. તમને કહું, while ની સાથે કનેક્ટ થયેલું વાક્ય હંમેશા ચાલુ ભૂતકાળ જ હોય. બીજું અર્થ પ્રમાણે બે આવશે. કયા કયા હતા? કાં તો ચાલુ ભૂતકાળ કાં તો સાદો ભૂતકાળ. જો while she was cooking, જ્યારે તે રાંધી રહી હતી, I was eating, હું ખાઈ રહ્યો હતો. તો આ બંને ક્રિયા ચાલુ હોય. જ્યારે તે રાંધી રહી હતી ત્યારે હું ખાઈ રહ્યો હતો. તો બંને ક્રિયા ચાલુ હતી. બરાબર છે. while the teacher is teaching, the students were talking. તો આ પણ બંને ક્રિયા ચાલુ છે. કે while ની સાથેની ક્રિયા હું એમ કહું કે while the teacher is teaching, બરાબર છે, જ્યારે શિક્ષક જે છે અહીંયા આગળ સોરી while the teacher was teaching, students were talking. જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરી રહ્યા હતા. બંને ક્રિયા at that time એક સાથે શરૂ હતી. એટલે બંને ચાલુ ભૂતકાળમાં છે. હું એમ કહું when he arrived, when ની સાથે સાદો ભૂતકાળ. his wife was washing her clothes. હું એમ કહું the boy was knocked down by a car while crossing the road. જો આનું એક તમને હું બીજું એક્ઝામ્પલ સમજાવું while વાળું, એટલે તમારા માઇન્ડમાં ફિટ થઈ જાય. મેં તમને કીધું કે while ની સાથે હંમેશા ચાલુ ભૂતકાળ આવે ને બીજું જે કાળ છે એ કાં તો ચાલુ ભૂતકાળ ને કાં તો સાદો ભૂતકાળ. તો અહીંયા આગળ એક સેન્ટેન્સ જુઓ. while I ખાલી જગ્યા the road, I ખાલી જગ્યા. બરાબર. તો જો while I was crossing the road, તો આ while ની સાથેની ક્રિયા તો હંમેશા ચાલુ ભૂતકાળ જ આવે. while ની સાથેની ક્રિયા હંમેશા ચાલુ ભૂતકાળ જ આવે. એટલે while I was crossing the road, હવે હું એમ કહું કે I ખાલી જગ્યા him, તો હું એમ કહું કે અહીંયા આગળ met આવે. શું આવે? met. હું મળી રહ્યો હતો નહીં, હું એને મળ્યો. જ્યારે હું રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે હું તેને મળ્યો એમ કહેવાય. અહીંયા આગળ જુઓ, જ્યારે તેણી રાંધી રહી હતી હું જમી રહ્યો હતો. while the teacher was teaching, students were talking. યાદ રાખજો, બંને ક્રિયા એક સમયે શરૂ હતી. when he arrived, જ્યારે તે આવ્યો ત્યારે ક્રિયા શરૂ હતી કે his wife was washing her clothes. તેની પત્ની તેણીના કપડાં ધોઈ રહી હતી. બરાબર છે. the boy was knocked down by a car, કે છોકરો જે છે એ કાર દ્વારા ભટકાણો. નોકડાઉન એટલે ભટકાવું, અથડાવવું. while he was crossing the road, જ્યારે એ રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ભટકાયો. ભટકાઈ રહ્યો હતો કહેવાય નહીં. એવી રીતે the sun was just setting as they reached the hill. તો as ની સાથે સાદો. આ સૌથી વધારે મહત્વનું છે, યાદ રાખજો. આ જે છે when અને while નો ડિફરન્સ છે ને એ સમજવા પ્રયત્ન કરજો. એના પછી એક્ટિવ પેસિવ સમજી લ્યો કે he was reading a novel at that time. at that time તો a novel was being read. read. બરાબર. યાદ રાખજો. when I reached there he was eating an apple. when I reached there an apple was being eaten by him. I was writing my notes yesterday at 7 p.m. So my novels were being written by me yesterday at 7 p.m. બરાબર. યાદ રાખજો. એના પછી Hian was doing his work at that time. અહીંયા આગળ his work was being done by Hian at that time. He was repairing my bike at that time. So my bike was being repaired by me at that time. બરાબર. વાક્ય જ્યારે તે આવ્યો ત્યારે તેની પત્ની તેણીના કપડાં ધોઈ રહી હતી. હમણાં એ જ સમજાવ્યા. when he came common. હવે his wife was washing her clothes, was not washing her clothes, was washing her clothes, was she
નોટ વોશિંગ હર ક્લોથ્સ, બરાબર. પેસિવ કરો તો વેન હી કેમ, કોમન. હર ક્લોથ્સ વર બીંગ વોશ્ડ, હર ક્લોથ્સ વર નોટ બીંગ વોશ્ડ, were her clothes being washed, were her clothes not being washed. ક્લિયર? જો એક સ્ટ્રક્ચર તમને ખબર પડી જાય તો આખું સ્ટ્રક્ચર તમને ખબર પડી જાય. પેસિવ તમે કરો છો તો જેમાં ઓબ્જેક્ટ છે એનું પેસિવ થાય ને, વેન હી કેમનું તો થવાનું નથી. એટલે વેન હી કેમને તો આપણે કોઈ પણ ફેરફાર કરવાનો નથી. ક્લિયર? યાદ આવ્યો? સમજાઈ ગયો આખો કન્સેપ્ટ? આવી રીતે તમે આને સમજાવી શકો છો. આપણે થોડાક એના ઉદાહરણ જોઈએ એટલે ખબર પડી જાય. એટ ધેટ ટાઈમ, હી વોઝ ગોઈંગ ટુ માર્કેટ એટ ધેટ ટાઈમ, હી મેટ મી વાઇલ આઈ વોઝ ક્રોસિંગ ધ રોડ. મેં હમણાં કીધું વાઇલની સાથે ચાલુ ભૂતકાળ આગળ અર્થ પ્રમાણે સાદો ભૂતકાળ. દે વર પ્લેઇંગ કાર્ડ્સ યસ્ટરડે એટ 7 PM, નિશ્ચિત સમય. વાઇલની સાથે ચાલુ ભૂતકાળ પછી જે છે એ પણ ચાલુ ભૂતકાળ. while he was reading, સીતા was playing, બંને ક્રિયા એક સાથે ચાલુ હતી. when we reached there, he was being taken to the hospital. when ની સાથે સાદો ભૂતકાળ અર્થ પ્રમાણે ચાલુ ભૂતકાળ. while I was singing, રમેશ was reading, બરાબર. while I was writing this chapter, my wife was watching TV. when he entered the room, English was being taught by Mr. Khan, બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ, when we reached there, he was reading his novel. આવી રીતે તમે સેન્ટેન્સ જુઓ એટલે તમને ખ્યાલ આવે કે કોઈ પણ પરીક્ષામાં આવી રીતે પ્રશ્નો પૂછાય છે. એટલે જ હું દરેક કાળના અંતે તમને 5-5 પ્રશ્ન સોલ્વ કરાવું છું. દરેક કાળમાં આ જે 5 પ્રશ્નો છે ને એ પાછા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે, એમાંથી સોર્ટ આઉટ કરીને લીધેલા છે કાળ પ્રમાણે. એટલે તમને વધારે આઈડિયા આવશે. ધ્યાન રાખજો કે આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ, વેન યુ કોલ્ડ મી યસ્ટરડે, વેન ની સાથે સાદો ભૂતકાળ તો આગળનો કાળ ચાલુ ભૂતકાળ. આઈ વોઝ સ્ટડીંગ, સિમ્પલ. વેન ની સાથે સાદો ભૂતકાળ તો આગળનો કાળ જે છે અર્થ મુજબ ચાલુ ભૂતકાળ આવે. આઈ ફાઉન્ડ માય લોસ્ટ પેન વેન ખાલી જગ્યા ટુ ધ સ્ટાફ રૂમ. સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ, નિયમ સેમ. આઈ વોઝ ગોઈંગ ટુ ધ સ્ટાફ રૂમ, બરાબર. યાદ રાખજો. એના પછી વેન ધ પોસ્ટમેન કેમ, અ લંચ ખાલી જગ્યા બાય મી. લાસ્ટમાં બાય મી આપી દીધેલું છે, ધેટ્સ ઇટ. બાય મી આપી દીધેલું છે એટલે વોઝ બીંગ ટેકન થાય. શું થશે? વોઝ બીંગ ટેકન. નેક્સ્ટ આપણે સમજીએ કે હાઉ મેની એક્સપેરિમેન્ટ્સ ખાલી જગ્યા વેન ધ સુપરવાઇઝર કેમ. હાઉ મેની એક્સપેરિમેન્ટ્સ આપ્યું છે એટલે એક્સપેરિમેન્ટ્સ જે છે એ શું હોય? કર્મ હોય. કર્મ હોય એટલે પેસિવ થાય. બહુવચન છે એટલે વર બીંગ પરફોર્મ્ડ. શું થશે? વર બીંગ પરફોર્મ્ડ. એના પછી આપણે વાત કરીએ 5મું કે ધો ધ રેલવે ક્રોસિંગ વોઝ શટ, ધ ટ્રેક ખાલી જગ્યા બાય સમ ઓફ ધ પીપલ. હવે જો આગળ તમને ઓલરેડી વોઝ શટ આપી દીધેલું છે તો અહીંયા આગળ વોઝ બીંગ ક્રોસ્ડ. શું થશે? વોઝ બીંગ ક્રોસ્ડ. ધ ટ્રેક, બરાબર. વોઝ બીંગ ક્રોસ્ડ બાય સમ ઓફ ધ પીપલ, કે જ્યારે રેલવે ક્રોસિંગ બંધ હતું છતાં પણ અમુક લોકો જે છે એ એના દ્વારા ટ્રેકને ઓળંગાવવામાં આવી રહ્યો હતો, એટલા માટે થશે વોઝ બીંગ ક્રોસ્ડ. ક્લિયર? તો આ હતો ચાલુ ભૂતકાળ. સૌથી વધારે અગત્યનો છે, 5 કાળમાં સૌથી વધારે પૂછાયેલો છે, યાદ રાખજો, બરાબર. એટલે આની પ્રેક્ટિસ બી વધુ કરજો, આનામાં ધ્યાન બી વધુ રાખજો. આના પેસિવ વાળા પ્રશ્ન વધુ પૂછાયેલા છે. ઓકે, સો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટેન્સ સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય. જય હિન્દ, જય ભારત.